સુરત બીએપીએસ સંસ્થા દ્વારા સુમુલ ડેરી સ્થિત ગુણાતીત મહિલા મંડળ આયોજિત ત્રિદિવસીય પારાયણનું અનોખું આયોજન ભગવાનના ભક્તિનો શ્રદ્ધા પ્રીતિ વર્ણવતા નારી ભક્તો રત્નોના ચરિત્રોનું રથપાન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રારંભમાં ધૂન રસિક પ્રાર્થના કરી અને દીપ પ્રાગટ્ય બાદ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા મંડળની મહિલાઓ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહભેર 3 દિવસ કાર્યક્રમમાં લાભ લીધો હતો। મહંત સ્વામી મહારાજની કૃપાથી નિર્વિઘ્ન રીતે આ 3 દિવસ સમાપન થયા હતા। મહત્વપૂર્ણ છે કે સુમુલ ડેરી સ્થિત ગુણાતીત મંડળ દ્વારા 1998થી પારાયણનું આયોજન સતત દર વર્ષે કરવામાં આવી રહ્યું છે અને મહિલા મંડળની મહિલાઓ દ્વારા સ્વામિનારાયણના ગુણગાન ગાવાનો અવિરત પ્રવાહ સતત વહી રહ્યો છે। અમે અહીંયા ગુણાતીત મંડળમાં 3 દિવસની પારાયણનું આયોજન કરેલું હતું। એ પારાયણમાં અમે 3 દિવસ પ્રગટના મહિમાની વાતો કરવાની હતી। એમાં પહેલા દિવસે અમે પ્રગટ મળ્યા પુરુષોત્તમ, આજે વખતે અમારે પારાયણ હતી એ કીર્તન ઉપર હતી। બીજા દિવસનું ભાગ્ય જાગ્યા જે જાણવા અને ત્રીજા દિવસના માનવ મળી છે મોટી વાત। મહંત સ્વામીની કૃપાથી એમાં મધ્યસ્થમાંથી જે આયોજન આવે છે એના ઉપર અમે 3 દિવસની પારાયણ કરી। ઘણા બધા બહેનો જોડાયા હતા। અમારી સરેરાશ સંખ્યા 400 થાય છે 3 દિવસમાં અને બધા બહેનોએ ભરપૂર લાભ લીધો કથા વાર્તાનો અને બધાને બહુ મજા આવી। આ ધાર્મિક પ્રસંગમાં લોકોને શું કહેશો, ખાસ કરીને મહિલાઓ? બધાને આ ધાર્મિક પ્રસંગમાં બધાને લોકોને એ સંદેશ આપ્યો કે આ નાશવંત દેહે કરીને આપણા દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન કરવાનું અને ભગવાનનું ભજન કરીએ તો જ બેડો પાર થાય આપણો, બાકી કંઈ છે નહીં। આ જે માયા છે એ તો કંઈ આપણને છોડે એવી છે નહીં અને આવા સાચા સંત મળ્યા હોય એ જ આપણને માયાથી છોડાવે। મારું નામ રેશમાબેન પટેલ છે। આજે આપણે પારાયણનો લાભ તો લીધો, પણ આપણો બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવું અક્ષરધામ સુરતમાં, જેવું દિલ્હી છે, ગાંધીનગર છે, એવું અક્ષરધામ વર્તમાન કાળે સુરતમાં બની રહ્યું છે। તો એમાં આપણે સહભાગી થઈએ છીએ તો બધા જેને ના ખબર હોય ને એને પણ જાણ થાય કે સુરત કણાદ ખાતે એવું અક્ષરધામ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બની રહ્યું છે। તો આજે બધા બહેનોને વિનંતી કે આવા અદ્ભુત આવા પારાયણનો લાભ લે અને અક્ષરધામમાં પણ અત્યારે સ્મૃતિ મંદિર પ્રાર્થના મંદિર બની ગયું છે તો એમાં પણ બધા દર્શનનો લાભ એ બધાને વિનંતી। મારું નામ રશ્મિબેન પટેલ છે। અમે આ ગુણાતીત મંડળમાં સભ્ય તરીકે જોડાયેલા છે અને આમાં છે ને તે 3 દિવસનું પારાયણનું આયોજન કર્યું, પણ અમને બધાને ખૂબ મજા આવી અને બીજા બધા જે બહેનો પરોક્ષના જોડાયા ને એમને પણ બહુ મજા આવી, કારણ કે પ્રવચનો જ એટલા સરસ હતા પ્રાપ્તિના, અને પ્રાપ્તિ તો થઈ પણ પ્રાપ્તિની જોડે પ્રતિથી પણ બધાને થઈ અને બધા કહે છે કે હવે અમે અવશ્ય ગુરુવારની સભામાં આવીશું તો આવી રીતે આપણે આવી રીતે પારાયણ કરીએ, સારા સારા પ્રવચનો કરીએ ને તો બધી બહેનોને મજા આવે અને બધાને જોડાવાનું એમાં મન થાય। તમારી સાથે કેટલી મહિલાઓ આજે જોડાઈ? આજે અમારે 170 જેવી મહિલા હતી અને 3 દિવસનું પારાયણ કર્યું ને અમારે 400 મહિલા હતી અમારે।